MD of Panchamrut International Public School, Chetan B. Vatalia, અને ટ્રસ્ટી અશોકભાઈ M. પટેલ, પૂજા V. સાધુ પ્રિન્સિપલ, જગદીશ R. સેંજલિયા કેમ્પસ હેડ. સૌ પ્રથમ ઇન્ટરનેશનલ સ્કૂલનો કોન્સેપ્ટ એટલે કે એજ્યુકેશન સાથે સ્પોર્ટ્સ, ડાન્સિંગ જેવી કો કરિક્યુલમ એક્ટિવિટી સાથે બાળકના સર્વાંગી વિકાસને ખીલવવા માટેની વિચારધારાને આકાર આપતું સોપાન એટલે અમદાવાદ પૂર્વના નિકોલ વિસ્તારમાં આવેલ પંચામૃત ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, જેની સ્થાપના 2015માં કરાઈ. 10 વર્ષથી તે વાલીઓના વિશ્વાસ પર ખરી ઉતરેલી છે. નમસ્કાર, TV9ના ગુજરાત ગ્રોથ આઇકન સાથે હું છું જિજ્ઞાસા. આજે અમારી સાથે છે પંચામૃત ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ પૂજા સાધુ. એઝ અ પ્રિન્સિપલ ઓફ પંચામૃત ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, અમારી સ્કૂલ નિકોલ વિસ્તારમાં આવેલી છે અને ત્યાં આગળ હું લાસ્ટ 10 યર્સથી એઝ અ પ્રિન્સિપલ તરીકે કામ કરું છું. આ સ્કૂલ કેવી રીતે શરૂ થઈ, એ પહેલો વિચાર ક્યારે આવ્યો હતો, એની થોડી વાત કરો. અમારી શાળા પંચામૃત ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલની શરૂઆત જૂન 2015માં કરવામાં આવી હતી અને અમારા મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચેતનભાઈ વાટલિયાનો સૌપ્રથમ વિચાર હતો કે આ વિસ્તારમાં કોઈ પણ ઇન્ટરનેશનલ શાળા નથી, એટલે જો નિકોલ વિસ્તારમાં ઇન્ટરનેશનલ શાળાનું સૌપ્રથમ સોપાન લઈને આવનાર હોય તો અમારી પંચામૃત ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ છે. એનો એક જ માત્ર અમારો ગોલ હતો કે બાળકોને શિક્ષણની સાથે જે અન્ય કોકરિક્યુલમ એક્ટિવિટીઝ છે કે જેના માટે બાળકોને એક્સ્ટ્રા કોચિંગ કરવાની જરૂર પડતી હોય છે તો એ અમે એક જ જગ્યાએ આપીએ અને સાથે અત્યારના સમય પ્રમાણે જે બાળકોને એક સામાજિક નોલેજની પણ જરૂર હોય છે તો અમારી સંસ્થા એ જ ગોલ સાથે ચાલે છે અને અમે અમારા તમામ સ્ટાફને, ટીચર્સને પણ એ જ રીતે ટ્રેનિંગ આપીએ છીએ કે બાળકોને નહીં માત્ર શિક્ષણ જ પણ શિક્ષણની સાથે જરૂરી તમામ સર્વાંગી વિકાસ માટેના સોપાન અમારી સંસ્થા દ્વારા પૂરા પાડવામાં આવે અને એ જ બાબતથી અમે અમારા તમામ વાલીગણનો પણ ટ્રસ્ટ મેળવેલો છે. એઝ અ પ્રિન્સિપાલ તમારી સામે પણ ઘણી બધી ચેલેન્જીસ આવતી હશે, તો એને તમે કેવી રીતે પાર કરો છો? કોઈ પણ ક્ષેત્રમાં મેડમ પડકાર તો રહેવાના જ છે. સમય પ્રમાણે બાળકોની માંગને પૂરી કરવી સાથે પેરેન્ટ્સની ડિમાન્ડને પૂરી કરવી. અત્યારે મોસ્ટલી એવું હોય છે કે દરેક પેરેન્ટ્સને વન ચાઇલ્ડ છે તો એ રીતે જો બાળકોને પેરેન્ટ્સ ઘરેથી એ રીતે ટ્રીટ કરતા હોય છે કે એમની તમામ પ્રકારની જરૂરિયાતો બાળક માંગે તરત જ પૂરી થતી હોય છે અને એવા સમયમાં એક સમય એવો આવે કે પોતાનું બાળક જિદ્દી બનતું જાય છે, એક સમય એવો પણ આવે છે કે એ બાળક પોતાના પેરેન્ટ્સનું પણ નથી માનતું. સમયાંતરે બાળકોને આ તમામ પ્રકારના પડકારો અથવા તો જીવનમાં આગળ કેવા કેવા પડાવ આવશે એ બધાનો અનુભવ કરવા માટે સમયાંતરે બાળકોનું અમે એક કોઈ પણ અલગ અલગ પ્રવૃત્તિઓથી એ લોકોનું મેન્ટલી અને ફિઝિકલી બધી જ રીતે ડેવલપમેન્ટ થાય એવા પ્રયાસો કરતા રહ્યા છીએ. ખૂબ કોમ્પિટિશન માર્કેટમાં ચાલી રહી છે. અમદાવાદમાં બહુ બધી સ્કૂલો છે અને તમારી સ્કૂલની એવી કઈ વિશેષતાઓ છે કે જેને કારણે વાલીઓ એવું વિચારે કે આ સ્કૂલમાં તેમનું બાળક છે ભણી ગણીને આગળ વધે? અમારા નિકોલ વિસ્તારમાં પણ ખૂબ જ શાળાઓ છે પણ મેં કીધું એ પ્રમાણે કે જૂન 2015માં ઇન્ટરનેશનલનો કોન્સેપ્ટ લાવનાર અમારી સૌપ્રથમ સ્કૂલ હતી તો એ પછી બાળકોને અને પેરેન્ટ્સને તેમજ અત્યારની મોંઘવારીને ધ્યાનમાં રાખીને અમારી શાળામાં તમામ પ્રકારની એક્ટિવિટીનું આયોજન એ જ રીતે કરવામાં આવે છે કે જેનું ઇકોનોમિકલી એફોર્ટ્સ ફીસની સાથે પેરેન્ટને પરવડે છે કે નહીં, તેમજ કોઈ સોશિયલ મીડિયા પર બાળક જો વધારે પડતો યુઝ કરે તો એનાથી પણ બાળકોની ઘણીવાર વિકાસમાં અવરોધ થતો હોય છે. તો આ બધા જ પડકારોને ધ્યાનમાં રાખીને અમારી શાળાના તમામ પ્રોગ્રામ કે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે. તેમજ કોઈ પણ પ્રોગ્રામ માટે થઈને અમારા બાળકોનો કોઈ જે રેગ્યુલર રૂટીન ક્લાસ હોય છે અમે ડિસ્ટર્બ નથી કરતા. જે રેગ્યુલર ટાઈમ ટેબલ હોય એ મોસ્ટલી અમારું કવર થતું હોય છે. સિલેબસથી લઈને બધું જ એક્ઝામનું ટાઈમ ટેબલ છે એ બધું જ અમારે ત્યાં ટાઈમ ટુ ટાઈમ દર વર્ષે દરેક સમયે થાય છે અને જે અમારા પેરેન્ટ્સ બહુ જ સારી રીતે જાણે છે અને એ જ અમારા પેરેન્ટ્સનો વિશ્વાસ છે. ફ્યુચરમાં એવા કયા પ્લાનિંગ્સ છે કે જે તમે સ્કૂલમાં કરવા માંગો છો કે જે આ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને મળશે? ફ્યુચર માટેના પ્લાનિંગ માટે મેડમ હાલમાં સમય જતાં ટેકનોલોજીનો જમાનો આવતો જ જાય છે પણ ટેકનોલોજીની સાથે જો બાળક પાસે કોઈ પણ પ્રકારનું આપણી ભાષામાં કહેવાય કે કોઠાસૂઝ જે એને સામાજિક નોલેજ છે અથવા તો પોતાને કઈ જગ્યાએ કઈ રીતે વર્તન કરવું, કેવી રીતે પોતાને બહાર લાવવા, એની શૈલી કેવી રીતે વિકસાવી એ નોલેજ નહીં હોય તો ગમે તેટલું ભણતર હશે એ બાળકને કોઈ કામ નહીં આવે. ડિગ્રી માત્ર બાળકોને કાગળ પૂરતી છે પણ એને ક્યાંય પણ કોઈ ક્ષેત્રમાં આગળ વધવું હશે તો પોતાના નોલેજની જરૂરી છે અને અમે બાળકોને ભણતર સાથે ગણતર કેમ થાય છે એના માટેનું ખૂબ જ ધ્યાન આપીને એ બાબતે અમે બાળકોનો વિકાસ કઈ દિશામાં કરવો જોઈએ એના માટે પેરેન્ટને પણ અમને સપોર્ટ મળી રહે છે અને અમારો તમામ શિક્ષકગણ પણ બાળકને દરેક નાનામાં નાની બાબતોનું ધ્યાન પેરેન્ટ સુધી પણ દોરે છે. ફ્યુચર માટેનો અમારો એક જ પ્લાનિંગ છે અને અમે જે સંસ્થાની શરૂઆત કરી હતી ત્યારે અમારો એક જ મોટો રહ્યો છે અને જે અમારો લોગો છે વી આર ક્રિએટિંગ ધ બેસ્ટ જનરેશન ફોર ટુમોરો અને જે અમે ખૂબ જ સારી રીતે શેર કરીશું અને કરી રહ્યા છીએ. તેથી જ કહેવાયું છે કે પંચામૃતની શિક્ષા ઉજ્જવળ ભવિષ્ય કી દિશા એ છે, રહેશે અને રહેવાની જ છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.